કેશોદ તાલુકાના સિલોદર ગામે NRIના જન્મદિવસની સિંદૂર વૃક્ષ સાથે વૃક્ષારોપણ કરી લોકોએ ભવ્ય ઉજવણી કરી। કેશોદ તાલુકાના સિલોદર ગામના વતની અને ઈરાન, દુબઈ અને હાલ ઉઝબેકિસ્તાન સ્થિત પ્રતાપસિંહ રામભાઈ ડોડિયાને બાળપણથી પર્યાવરણ પ્રત્યે પ્રેમ રહ્યો છે। તેમણે પોતાના 60મા જન્મદિવસ નિમિત્તે વતન સિલોદર ખાતે એક પેડ માં કે નામને ચરિતાર્થ કરતા ગામના ખરાબાની જમીન પર લેવલિંગ કરી વૃક્ષોના જતન માટે સૌપ્રથમ પાણીના ડીપ એરિગ્રેશનની વ્યવસ્થા કરી ગામ લોકો તેમજ સેવાકીય સંસ્થાઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક સાથે કુલ 60 ઝાડનું વૃક્ષારોપણ કરી એક અનેરી પ્રેરણા આપી। શુભ દિવસે પ્રતાપસિંહ ડોડિયા અને તેમના પરિવાર સાથે ગ્રામજનો તેમજ આઝાદ ક્લબ કેશોદના સદસ્યોથી ઉપસ્થિતિમાં ઓપરેશન સિંદૂરની યાદ માટે સૌપ્રથમ સિંદૂર વૃક્ષને રોપી દેશભાવના વ્યક્ત કરી। આ તકે આઝાદ ક્લબ કેશોદના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાડા સાથે વિપુલભાઈ અને સદસ્યો દ્વારા પર્યાવરણ અને ગૌમાતાની રક્ષા કાર્ય સરાહનીય કાર્ય બદલ NRI પ્રતાપસિંહ ડોડિયા અને તેમના પરિવારને સન્માનિત કર્યા। કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોને નાસ્તા સાથે ટ્રી પ્લાન્ટેશનની કેક અર્પણ કરી સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો। पर्यावरण जागृति માટે એક શુભ સંદેશો આપ્યો હતો। नमस्कार सर, मैं इंस्पेक्टर मंजीत छठवीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल वडोदरा से हूं और पिछले एक महीने से हमारी टीम केशोद तालुका में मानसून को देखते हुए तैनात करी गई है। इसी क्रम में हमारी टीम जगह जगह पर समय समय पर स्कूल सेफ्टी प्लान और अवेयरनेस प्रोग्राम जारी रखती है। और केशोद तालुका में हमने देखा कि जो एक आदर्श स्कूल है उसने इस कार्यक्रम में बहुत ही ज़्यादा बढ़ चढ़ के और आगे बढ़ के खुद से हमारी टीम को अप्रोच किया प्रोग्राम करने के लिए। इससे यही प्रतीत होता है कि यहाँ के जो अध्यापक हैं वो जागरूकता को लेकर के डिजास्टर के प्रति बहुत ज़्यादा अवेयर हैं और बच्चों को भी इसमें इन्वॉल्व रखते हैं। इससे यही प्रतीत होता है कि यहाँ के जो अध्यापकगण हैं, यहाँ का जो स्टाफ है वो पढ़ाई के साथ साथ अन्य सभी गतिविधियों में बच्चों को इन्वॉल्व रखना चाहते हैं। तो इसी को मद्देनजर रखते हुए हमारी टीम ने भी यहाँ पर आज एक जागरूकता अभियान रखा, स्कूल सेफ्टी प्लान को बच्चों को अच्छे से सिखाने का प्रयास किया है। थैंक यू सर। हूँ DS भावसर, आदर्श निवासी शाळा अनुसूचित जाति कल्याण कचेरी संचालित केशोदना आचार्य तरीके आज रोज અમારી શાળામાં NDRFની ટીમ દ્વારા એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એના ઇન્સ્પેક્ટર શ્રી અને એમની ટીમ દ્વારા જવાનો દ્વારા બહુ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું, જે અંતર્ગત આપણી આવતી આપદાઓ જેમ કે કુદરતી અને પ્રાકૃતિક આપદાઓ વખતે બાળકો અને સ્ટાફે શું કરવું તે અંતર્ગત ખૂબ સરસ માહિતી આપવામાં આવી અને દરેક વસ્તુનું પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવ્યું, જેથી બાળકોને અને સ્ટાફને સરસ માહિતી મળી છે। આ દરમિયાન આદર્શ નિવાસી શાળામાં આપણા જિલ્લા જૂનાગઢ જિલ્લાના નાયબ નિયામક શ્રી PD સરવૈયા સાહેબે ઉપસ્થિત આપી અને કાર્યક્રમને દીપાવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત શાળાની અંદર તેમજ હું એવું કહું કે દરેકને કુદરતી આપદાઓ વખતે શું કરવું તે અંતર્ગત માહિતી હોવી જ જોઈએ, જે માહિતીનું સુંદર નિરૂપણ પ્રેક્ટિકલ નિરૂપણ કરવામાં આવ્યું તે બદલ હું આપણી જૂનાગઢ જિલ્લાની અત્રેની NDRFની ટીમ જે કેશોદ ખાતે છે તેઓનો આદર્શ નિવાસી શાળા પરિવાર થકી ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ માન્ય નાયબ નિયામક શ્રી જેમના કિંમતી સમયમાંથી અહીં ઉપસ્થિત રહ્યા તેમનો પણ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। રાવલી મધુનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।